આ રામાયણ છે ને, રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને, સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી, પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા, ગામો ગામ છે. દીકરાને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરીને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, હોનાનું મૃગ હતું કે છે ને, તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીંયા આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયાત નહીં હતા હોય? આપણને ખબર પડે ને. તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે, હોનાનું અણિયું જોઈને પાસે દોડ્યા છે. આપણે ન દોડ્યું, હોનાના અણિયાત નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંયે બાપુ આંથળું ક્યાં કરીને દોડે ને એનું વાંયે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કહે છે. રામાયણ છે ને જુદી છે, કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય, પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ એ પુણશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિત્રી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ, 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. સાચું ખોટું મારો રામ જાણે, પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું છે, એની મહાપુરુષ કેવડો હોય છે. પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી. શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કહે છે ભલામણ, પણ હવે આપણે સમજવું જ નથી. બુસારું ટાંક્યું, સાંટો જ નથી પડતો. જ્યાં બેઠા હોય કે મજા આવી, મજા આવી, હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું, હોરે હોરું જ્યું.